સુખ તે નથી જે આપણા આસપાસ છે, સંતુષ્ટિ એ છે જે આપણા અંદર છે. સુખ પામવું છે તો લાગણીઓને નહીં, દૃષ્ટિકોણને બદલવું પડશે. વિચારશીલ મન સુખી બની શકે છે જ્યારથી તમે દયાળુ અને ગ્રેટફુલ બનશો. સખત મહેનતથી મેળવેલી ખુશી સૌથી મીઠી હોય છે. દુઃખ એ જીવનનો ભાગ છે, તેને ભટકવું નહીં, સમજવું શીખવું. દરેક દુઃખ આપણને મજબૂત બનાવે છે જ્યારે આપણે તેમાંથી શીખીએ છીએ. જ્યાં દુઃખ છે ત્યાં શીખવાની તક પણ છે. દુઃખ સ્થાયી નથી, તે પણ ગાળામાં બદલાય છે. સુખ અને દુઃખ બંને પસાર થાય છે. મહત્વપૂર્ણ એ છે કે મન શાંત રહે. જ્યાં તમે દુઃખ જોઈ શકો છો ત્યાં સુખની કિંમત સમજશો. જીવનનો રહસ્ય એ છે કે સુખની ખોજ દુઃખમાં પણ કરી શકાય છે. સુખ એ પાવતરું અનુભવ છે જે આપણા અંદરથી આવે છે. આનંદ કોઈ બહારની વસ્તુ પર આધાર રાખતો નથી, તે મનની દૃષ્ટિમાં છુપાયેલો છે. સખત મહેનતથી મેળવેલી ખુશી સૌથી મીઠી હોય છે. જ્યારે તમે લોકોને ખુશ કરવા માટે કામ કરો છો ત્યારે તમને સખત આનંદ મળે છે. ધનથી વધારે મહત્વપૂર્ણ છે મનની શાંતિ. પ્રસન્ન ચહેરો અને સુખી મન એ સાચા સંપત્તિ છે. ખુશી ત્યારે આવે છે જ્યારે તમે ભૂતકાળ માટે પહાતો નથી અને ભવિષ્ય માટે ચિંતા નથી કરતો. દયાળુ મન હંમેશા આનંદ પામે છે. તમારા મનમાં રાહત અને પ્રેમ ભરો, સુખ આપોઆપ આવશે. દુઃખ જીવનનો અભિન્ન ભાગ છે, તેને ટાળવું શક્ય નથી. દુઃખ આપણને મજબૂત અને સમજદાર બનાવે છે. દરેક દુઃખ પાછળ કોઈ શિખર છુપાયેલી હોય છે. દુઃખ ક્યારેય કાયમ રહેતું નથી, તે સમય સાથે બદલાય છે. જો તમે દુઃખને સ્વીકારશો તો તે તમને શાંતિ આપે છે. દુઃખ એ અંતિમ સત્યનો માર્ગ બતાવે છે. દુઃખને લઈને નારાજ થવું નહીં, તેને જીવનની શિક્ષા તરીકે માનવું. મુશ્કેલીઓ અને દુઃખ જીવનના સૌથી મોટા ગુરુ છે. જ્યારે તમે દુઃખનો સામનો કરશો ત્યારે સુખની કદર વધે છે. દુઃખનો અર્થ માત્ર આજીવન શીખવા માટે છે.